કોયલ વ્રત. આ વ્રત કુંવારી કન્યાઓ અષાઢ વદ એકમથી શ્રાવણ વદ એકમ સુધી 1 માસ કરે છે. તેઓ સવારે નદીએ જઈ નાઈ ધોઈ કોયલનું પૂજન કરે છે. આ વ્રત કરનારે કાળા વસ્ત્રો પહેરવા નહીં, કાળી ચીજ વસ્તુનો ઉપયોગ કરવો નહીં. કોયલ એટલા માટે પવિત્ર છે કે તે પાર્વતીનો અવતાર ગણાય છે. શરૂ કરીએ કોયલ વ્રતની વાર્તા. એક ગામમાં 2 સખીઓ રહે. તેમનું નામ બીના અને રીટા. બંને સખીઓ વચ્ચે બેનપણા ભારે હો. તેઓ આખો દિવસ સાથે ને સાથે જ રહે. રાત પડે એટલે છૂટા પડે અને સવારે પાછા ભેગા થઈ જાય. આખા ગામમાં તેમની દોસ્તીની વાતો થાય. આ ગામમાં એક બ્રાહ્મણ રહે. તેમણે આ બંને સખીઓને કોયલ વ્રત કરવાનું કહ્યું. આ વ્રતમાં કોયલને શોધી તેનું પૂજન કરવું, કોયલનો ટહુકો સાંભળ્યા પછી જ ખાવું. બંને સખીઓએ વ્રત કરવાનું નક્કી કર્યું. અષાઢ વદ એકમથી આ બંને સખીઓએ વ્રત શરૂ કર્યું. તેઓ સવારે વહેલી ઉઠી નદીએ નહાવા ગઈ. પછી કાંઠે આવી કોયલને શોધવા લાગી. નદી કાંઠે આવેલા આંબાના ઝાડ ઉપર એક કોયલ બેઠી હતી. બંને સખીઓએ કોયલનું પૂજન કર્યું. પૂજન કરતી વખતે તેઓ નીચેનું ગીત ગાવા લાગી. આંબા ડાળે કોયલ બેઠી કૂ કૂ, નદી કિનારે કોયલ બેઠી કૂ કૂ, સર્વર પાડે કોયલ બેઠી કૂ કૂ, કાળી કોયલ કમખા વિનાની નદી કિનારે આંબા ડાળે બોલો કોયલ કૂ કૂ, દોરાની ગૂંથી જાડી કોયલ રંગે કાળી, અમે સૌએ ભાડી બોલો કોયલ કૂ કૂ. આટલું ગીત ગાય ત્યાં તો કોયલ બોલ્યા વગર રહે જ નહીં. કોયલે સામે ટહુકો કર્યો. કોયલનો ટહુકો સાંભળીને બંને સખીઓએ ઘરે જઈ એકટાણું કર્યું. જો કોયલ ટહુકો ન કરે તો એ દિવસે વ્રત કરનારે ઉપવાસ કરવો. આમ રીટા અને બીનાએ વ્રત પૂરું કર્યું. તેમને કોયલ વ્રત ફળ્યું. તે બંનેને સારા વર અને ઘર મળ્યા. રીટા બીનાને જેવું આ વ્રત ફળ્યું તેવું સૌને ફળજો. અસ્તુ.